ભુજમાં લારીઓ ખસેડવાના નિર્ણય સામે વ્યાપારીઓનો વિરોધ. નગરપાલિકામાં ધરણા. ભુજ શહેરના હોસ્પિટલ રોડ પરથી અંદાજે 70 જેટલી નાસ્તાની લારીઓને ખસેડવાના નિર્ણયને લઈને આજે ભારે વિરોધ જોવા મળ્યો હતો. નગરપાલિકા દ્વારા લારી ચાલકોને 2 દિવસની અંદર પોતાની લારીઓ અન્યત્ર ખસેડવા માટે નોટિસ આપવામાં આવતા નાના ધંધાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ નિર્ણયના વિરોધમાં આજે હોસ્પિટલ રોડ પરના નાસ્તાની લારીઓ બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લારી ચાલકો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ધરણા કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન લારી ચાલકોએ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા હતા. લારી ચાલકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી હોસ્પિટલ રોડ પર રોજગાર મેળવી રહ્યા છે અને અચાનક આપવામાં આવેલી નોટિસને કારણે તેમના પરિવારોના ગુજરાન પર અસર પડશે. બીજી તરફ નગરપાલિકાનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યા અને જાહેર સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા તમામ લારીઓને કોલેજ રોડ પર ખસેડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. નાના ધંધાર્થીઓ ત્યાં જવા તૈયાર છે, પરંતુ ત્યાં વ્યાપારીઓએ પોતાની કેટલીક માંગણીઓ રજૂ કરીને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે આગામી દિવસોમાં નગરપાલિકા અને લારી ચાલકો વચ્ચેની ચર્ચા બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. મારું નામ ગુસાઈ જયદીપ ગીરી છે. મારી હોસ્પિટલ રોડ ઉપર જેડીએસ ફાસ્ટફૂડ કરીને નાસ્તાની નારી છે. ત્યાં કને અમે છેલ્લા, જે હું મારી જ વાત કરું તો 16 વર્ષથી ત્યાં કને નાસ્તાની લારી ધરાવું છું. હું ગઈકાલે નગરપાલિકા દ્વારા રાતના સમયમાં જે એમની ડ્યુટી પૂરી થઈ જતી હોય છે તે રાતના સમયમાં આવીને નોટિસ દેવા આવ્યા કે તમે 2 દિવસમાં તમને તમારો સર્વેને અહીંયા જેટલા પણ લારી નાસ્તાવાળા છે પોતાની લારી નાસ્તાની ગાડીઓ ખણી લેવાની છે, નકર અમે જપ્ત કરી લેશું. આજે એક નાનો વ્યક્તિ જે પોતાનો ઘરનો ગુજરાન ત્યાંથી ચલાવે છે તો એ એમને દેખાઈ ગયું છે, પણ જ્યારે બાજુમાં જ નગરપાલિકા દબાણ જે થતું હોય છે, મોટા લોકો દ્વારા દબાણ થતું હોય એ દેખાતો નથી હોતો. પાર્કિંગની સમસ્યાનો જે એક નાનકડો નામ લઈને એ લોકો જે આ હટાવે છે, જે અત્યારે આ કરી રહી છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવી રહી છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે આપણે ગરીબી હટાવશું, પણ ભુજ નગરપાલિકા દ્વારા પોતાની જોહુકમી કરીને ગરીબોને હટાવી રહ્યા છે. અત્યારે જે હોસ્પિટલ રોડના જેટલા પણ જે લારી નાસ્તા ધારકો છે એ અત્યારે બધા અહીંયા હાજર થયા છે. જેમ અત્યારે 200ની માત્રામાં છે તો એ 200 જણાનો ઘરે એક જણાના ઘરે 5-5, 10-10 જણાનો પરિવાર છે. તો શું એ લોકો રોજીરોટી નહીં મળે? ને નગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમને બધાને અહીંયાથી હટી જવાનું છે અને એ લોકો જે જગ્યા ફાળવે છે, જે કોમર્સ કોલેજ પાસે છે એ જગ્યા પર પણ એ લોકો એમ કહે છે કે એ કાયમી જગ્યા નથી. ઉहाँથી પણ અમે તમને ગમે ત્યારે હટાવી શકીએ, કારણ કે એ જગ્યા નગરપાલિકાની છે જ નહીં. તો નગરપાલિકા પોતાની જગ્યા નથી ને તોય કેમ જગ્યા આપે છે? ને ત્યાં કને પણ કોઈ જાતની સુવિધા કે આપવા પણ તૈયાર નથી. અમે જવા તૈયાર છીએ, પણ કઈ શરતો ઉપર? કે અમને ત્યાં કને રોડ મળે, ત્યાં કને ગટર મળે, ત્યાં કને પાણી મળે. અમે સ્વચ્છતા ઈચ્છીએ છીએ, અમે ક્યાંય ટ્રાફિક નથી ઈચ્છીએ છીએ. આજે જે માથી ગવર્મેન્ટનો આવ્યો છે નિયમ કે રોડ પોળા કરવામાં આવે છે, તો અમે સમજીએ છીએ કે જે જગ્યાએ રોડ પોળા કરવાના આવે છે તે જગ્યાએ દબાણ હટાવાતા હોય છે ને એ માનનીય છે, સન્માનનીય છે એ વાતને આપણે. પણ જે જગ્યાએ હોસ્પિટલ રોડ ઉપર ક્યારે કોઈ દબાણની સમસ્યા થઈ નથી, ક્યારે કોઈ ટ્રાફિકની સમસ્યા થઈ નથી, ક્યારે કોઈ છેડતીની પણ સમસ્યા નથી થતી, તો આટલી બધી સારી જગ્યા છે જે ભુજમાં પ્રથમ, હું એમ કહું છું ભુજમાં પ્રથમ હોસ્પિટલ રોડ નાસ્તાની જગ્યા હતી. જ્યારે ભુજ અત્યારે બહુ મોટો વિકસી ગયું છે. પહેલાં ભુજમાં એવો કઈ પણ જગ્યાએ નાસ્તાનો કોઈ સ્થળ જ નહોતો. ફક્ત બસ સ્ટેશન ઉપર મળતો ને કાં પછી હોસ્પિટલ રોડ મળતો ને હોસ્પિટલ રોડવાળા ક્યારે પણ રોડ પર નહોતા. હોસ્પિટલ રોડવાળાઓને રોડ પર લાવવામાં આવ્યા છે. કઈ રીતે? કે જ્યારે કેડીસીસી બેંક નિર્માણ થયેલી નથી, રાજકોટ નાગરિક બેંક નિર્માણ થયેલી નથી, પાછળ આંબેડકર ભવન નિર્માણ થયેલો નહોતો, ત્યારે આ બધે લારી નાસ્તાઓવાળા પાછળ ગ્રાઉન્ડમાં ધંધો કરતા હતા, એ મેદાનમાં ધંધો કરતા હતા. ત્યાંથી ટન બાય ટન લાગવગના કારણે ત્યાં કને જમીનો ફાળવી નાખવામાં આવી. એટલે એક ગ્રાઉન્ડ ફળવાઈ ગયું તો એક ગ્રાઉન્ડમાંથી એ લોકો બહાર આવ્યા, પછી બીજો ગ્રાઉન્ડ ફળવાઈ ગયો તો બીજા ગ્રાઉન્ડમાંથી બહાર આવ્યા, ત્રીજો ગ્રાઉન્ડ ફળવાઈ ગયો. તો હવે આવી રીતે બહાર કરવામાં આવે છે. જ્યારે ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં જ એક ગાર્ડન છે, જે ભુજ ઇંગ્લિશ સ્કૂલ હસ્તક રાખવામાં આવ્યો છે, એ હકીકતમાં પાર્કિંગ પ્લોટ છે. જે કેડીસીસી બેંક છે એ કેડીસીસી બેંકની જગ્યાએ ત્યાં કને શાકભાજી માર્કેટની જગ્યા ફાળવેલી હતી, તો બેંકને કેમ ફળવાઈ ગઈ? જ્યારે રાજકોટ નાગરિક બેંક ત્યાં કને છે, ત્યાં કને પાર્કિંગની સુવિધા હતી,
એ બધી જગ્યા ક્યાં ફાળવાઈ ગઈ છે? તમારી શું માંગ છે હવે લારી ગલ્લાઓની? અમારી માંગ છે કે અમને યોગ્ય સ્થળે જો જગ્યા આપવા માંગતા હોય તો યોગ્ય અમને યોગ્ય સ્થળ આપે ને એ અમને એલોટમેન્ટ લેટર ઉપર લખીને આપે કે નગરપાલિકા આજે અમે હટાવ્યાનું કહે છે કે તમે હટી જાઓ અહીંયાથી, તો અમે હટવા તૈયાર છીએ, પણ અમને જગ્યા આપે છે તો એના લખાણ તો આપશે ને અમને કે અમે તમને જેમ અંજારમાં અત્યારે ખડીઓ બનાવવા આવે છે, તમે જો ને રોલ મોડેલ કહેવામાં આવે છે અત્યારે, તો અમને એવું કરી આપવામાં આવે. અમે ના નથી કે તમે જવા તૈયાર છીએ, પણ ત્યાંથી પણ નહીં હટાવે એની બાંહેધરી આપવી જરૂરી છે. મારું નામ મયુર ગોર છે, લારી ગલ્લા એસોસિએશન કચ્છ જિલ્લાનો પ્રમુખ છું. મયુરભાઈ, ખાસ કરીને શું રજૂઆત છે, શું સમસ્યા છે, અને ક્યાં આવ્યા છે રજૂઆત? સમસ્યા એમ છે કે તમામ આખા ભુજમાં બધાને હેરાનગતિ કરવામાં આવે, પણ કાલે હોસ્પિટલ રોડમાંથી નોટિસું દીધી ને બધાને કીધું છે કે 2 દિવસમાં બધે લારી લઈ લેજો ને બધાને નકા અમે ઉપાડી લેશું. તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે આજે તમામ હોસ્પિટલ રોડના જે લારી ગલ્લાવાળા છે એ લોકોએ બધે સંપૂર્ણ બંધ રાખી છે ને નગરપાલિકાના ચીફ ઓફિસર કને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ ચીફ ઓફિસર પોતે મળ્યા નથી અમને ને હાજરે નથી થતા. એમને જાણ છે તોય પણ એ લોકો હાજર નથી રહેતા. મારું નામ મોહમ્મદ લાખા છે, નેશનલ વર્કર ફેડરેશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું. અત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી ભુજ નગરપાલિકા ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને શેરી ફેરિયાઓને, લારી ગલ્લા કેબિનધારકોને અલગ અલગ રીતે ટાર્ગેટ કરી રહી છે. અને ટાર્ગેટ કરવા પાછળ એમનો જે હેતુ છે કે ભાઈ અમે તમને જગ્યા આપી રહ્યા છીએ. થોડાક સમય પહેલાં ભાનુશાલી નગર પાસે લોકોએ હટાવ્યો અને એમને કહ્યું કે તમને જગ્યા આપીએ છીએ, ને એ લોકો ત્યાં કને ગયા, બીજા દિવસે એ જગ્યાએથી હટાવવામાં આવ્યા. ભુજ નગરપાલિકા પાસે 2017માં ફેરિયા કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા સરકાર પછી. 2022માં એની મુદત પૂરી થઈ ગઈ. 2022થી કરીને અત્યાર સુધી જેટલી વખત નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવે છે એવા કોઈ પણ ફેરિયાને ફેરિયા કાર્ડ કે વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી. અને જ્યારે અમે આ બાબતે રજૂઆત કરી છે કે તમે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરો, તો ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન પણ કરવામાં આવતું નથી. એટલે ભારત સરકારનો સ્ટ્રીટ વેન્ડર માટે 2014નો જે કાયદો છે એ કાયદાનું અમલીકરણ કર્યા વિના ભુજ નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં શેરી ફેરિયાઓને હેરાન કરી રહી છે. બીજી બાજુ અમે જે ઓપ્શન સૂચવીએ છીએ કે ભાઈ 2 જૂની માર્કેટ છે, નવી માર્કેટ અને જૂની માર્કેટ, બંનેની અંદર દબાણો છે. આ બંનેમાં દબાણો દૂર કરીને તમે ધારો એટલા ફેરિયાઓને અંદર સમાવેશ કરી શકો છો. રોડ ઉપર ખરેખર જગ્યાઓ છે. જો તમે એક AI ડિઝાઇન બનાવી આપતી હો અને એના ઉપર અમલીકરણ કરવા માટે તૈયાર થતા હો, તમે રોડ પહોળો કરી રહ્યા છો, તો એ રોડની બાજુમાં તમે ફેરિયાઓનો પણ સમાવેશ કરી શકો છો. કાર પાર્કિંગ માટે તમે જગ્યા આપો છો, તો ફેરિયાઓ માટે શા માટે નહીં? કાર જરૂરી નથી, ફેરિયાઓ જરૂરી છે. અને જે જગ્યા પાર્કિંગના અત્યાર સુધીના જે પ્લોટ હતા એ પ્લોટોમાં દબાણ થઈ ગયું છે, એ દબાણ નથી હટાવતા. કેટલાક ફેરિયાઓ જે જગ્યાઓ છે એ ખુદ નગરપાલિકાના કર્મચારીઓ અને એમના મળતિયાઓની ભાડે આપેલી જગ્યાઓ છે, એ લોકો ત્યાંથી ભાડા ઉઘરાવી રહ્યા છે રીતસરના. તો એ રીતે ફેરિયાઓને હેરાન કરવા માત્ર કે એક જગ્યાને ટાર્ગેટ કરવું, ક્યારેક જીકે જનરલ હોસ્પિટલની સામેના ભાગમાં જાય છે, ક્યારેક હોસ્પિટલ રોડ ઉપર જાય છે, જ્યુબિલી ગ્રાઉન્ડ જાય છે, ભાનુશાલી નગર પાસે દબાણ હટાવે છે. તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એ લોકો પગ જ નથી મૂકતા. તો જ્યાં ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા છે, કેમ તમે ત્યાં નથી જતા? ફૂટપાથ ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન કરી છે જાહેર. અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું અમલીકરણ કરવા તૈયાર છીએ, પણ અમારી સાથે બેસીને ચર્ચા કરવા માટે પ્રશાસન તૈયાર થાય એ અમારી મુખ્ય માંગણી છે. અને શેરી ફેરિયા અધિનિયમ 2014નું અમલીકરણ થાય એ અમારી મુખ્ય માંગણી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.